પ્રશ્ન નંબર 1 ગૌતમ બુદ્ધના પિતાનું નામ શું હતું? એ. અભિમન્યુ, બી. શુદ્ધોધન, સી. અર્જુન, ડી. યાદવ. આપણો સાચો જવાબ છે બી. શુદ્ધોધન. પ્રશ્ન નંબર 2 રામની બહેનનું નામ શું હતું? એ. મંદોત્રી, બી. શ્રીદેવી, સી. રાધા, ડી. શાંતાદેવી. આપણો સાચો જવાબ છે ડી. શાંતાદેવી. પ્રશ્ન નંબર 3 રાણકી વાવ ક્યાં આવેલી છે? એ. પાટણ, બી. મહેસાણા, સી. અમદાવાદ, ડી. જૂનાગઢ. આપણો સાચો જવાબ છે એ. પાટણ. પ્રશ્ન નંબર 4 રામ ભગવાનના પિતાનું નામ શું હતું? એ. અર્જુન, બી. કરણ, સી. દશરથ, ડી. વાલ્મીકી. આપણો સાચો જવાબ છે સી. દશરથ. પ્રશ્ન નંબર 5 કૃષ્ણ ભગવાનનો જન્મ ક્યાં થયો હતો? એ. દ્વારકામાં, બી. મથુરામાં, સી. ગોકુળમાં, ડી. કેદારનાથમાં. આપણો સાચો જવાબ છે બી. મથુરામાં. પ્રશ્ન નંબર 6 સૌરમંડળના પિતા કોને કહેવામાં આવે છે? એ. ચંદ્રને, બી. મંગળને, સી. બુધને, ડી. સૂર્યને. આપણો સાચો જવાબ છે ડી. સૂર્યને. પ્રશ્ન નંબર 7 ગણેશ ભગવાનના પિતાનું નામ શું હતું? એ. શિવજી, બી. કૃષ્ણ, સી. બ્રહ્મા, ડી. ઇન્દ્ર. આપણો સાચો જવાબ છે એ. શિવજી. પ્રશ્ન નંબર 8 ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? એ. ઇન્દિરા ગાંધી, બી. સુચેતા કૃપલાની, સી. રાજગોપાલાચારી, ડી. આમાંથી એક પણ નહીં. આપણો સાચો જવાબ છે બી. સુચેતા કૃપલાની. પ્રશ્ન નંબર 9 રાષ્ટ્રગીત ગાવાનો સમયગાળો કેટલો છે? એ. 59 સેકન્ડ, બી. 52 સેકન્ડ, સી. 30 સેકન્ડ, ડી. 45 સેકન્ડ. આપણો સાચો જવાબ છે બી. 52 સેકન્ડ. પ્રશ્ન નંબર 10 માનવીઓ દ્વારા સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? એ. કોપર, બી. તાંબુ, સી. પિત્તળ, ડી. ઝરમર. આપણો સાચો જવાબ છે એ. કોપર. પ્રશ્ન નંબર 11 જય જવાન જય કિસાન સૂત્ર કોણે આપ્યું હતું? એ. ગાંધી બાપુને, બી. સરદાર વલ્લભભાઈ પટેલને, સી. સુભાષચંદ્ર બોઝને, ડી. લાલ બહાદુર શાસ્ત્રીને. આપણો સાચો જવાબ છે ડી. લાલ બહાદુર શાસ્ત્રીને. પ્રશ્ન નંબર 12 દિલ્હી ભારતની રાજધાની ક્યારે બની? એ. 1910માં, બી. 1920માં, સી. 1911માં,
ડી 1980માં। આપણો સાચો જવાબ છે સી 1911માં। પ્રશ્ન નંબર 13 સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? એ શુક્ર, બી શનિ, સી બુધ, ડી મંગળ। આપણો સાચો જવાબ છે એ શુક્ર। પ્રશ્ન નંબર 14 ભારતના કયા ગામમાં દિવાળીના દિવસે મનાવવામાં આવે છે માતમ? એ અટડો, બી આમરડી, સી અટારી, ડી પુલટ। આપણો સાચો જવાબ છે સી કટારી। પ્રશ્ન નંબર 15 ક્યાં ગેંડાને બે શિંગડા હોય છે? એ ચીનના, બી એશિયાના, સી જાપાનના, ડી આફ્રિકાના। આપણો સાચો જવાબ છે ડી આફ્રિકાના। મારા વહાલા મિત્રો, જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મહેરબાની કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ લાઇક કરી લેજો। ધન્યવાદ।